હવે ઘરમાં ભાત વધ્યા છે, શું કરવું? તો બપોરના ભાત હતા વધેલા, તો સાંજે મેં આ નાસ્તો બનાવ્યો. કારણ કે અમે નાના હતા ને ત્યારે મારા મમ્મી પણ અમને આ નાસ્તો બનાવી દેતા હતા. તો આજે મને એ યાદ આવ્યું, તો મેં કીધું ચલો બનાવી લઈએ. તો અડધોથી પોણો કપ જેટલા ભાત છે બપોરના, તો એ મેં લઈ લીધેલા છે. એમાં 1 ચમચી જેટલી સોજી, રવો પણ ચાલે, કંઈ પણ નાખી શકો, અને સ્કીપ કરો તો પણ વાંધો છે જ નહીં. તો અહીંયા અડધો કપ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે. થોડો થોડો નાખતા જઈએ આપણે, ભેગો કરવાનો છે. અત્યારે મેં 2 ચમચી નાખ્યો છે, સાઈડમાં રાખ્યો. ઘરમાં જેટલા શાકભાજી હોય એ લઈ લેવાના, એકદમ ઝીણા સુધારીને અથવા તો છીણીને. તો અહીંયા મેં દૂધી અને ગાજર થોડું લીધેલું છે, ધોઈ એને છાલ ઉતારી આ રીતે ખમણી દીધેલું છે, એટલે કે છીણી દીધેલું છે. અને એની સાથે એકદમ ઝીણા મરચાંને પણ સુધારી દીધેલા છે. તો અહીંયા મેં તીખા મરચાં લીધા છે, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે. અને તમે લાલ મરચું નાખવા માંગતા હોય તો એ પણ નાખી શકો છો, તો સ્કીપ પણ કરી શકો છો લીલા મરચાં. તો આપણે આ શાકભાજી અંદર નાખી દઈએ, અને સાથે આ મરચાં એકદમ ઝીણા સુધાર્યા છે એને પણ અંદર નાખી દઈએ. હવે અહીંયા તમે ડુંગળી ખાતા હોય તો એકદમ ઝીણી સુધારેલી ડુંગળી પણ અંદર એડ કરવાની. અને જો તમને લસણ ભાવતું હોય તો એની પેસ્ટ અંદર નાખવાની, બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. અને થોડી ઝીણી સુધારેલી કોથમીર, અને થોડી એમ કહેવાય ને 1/3 ટીસ્પૂન જેટલી હળદર નાખી, અડધી ચમચી જેટલું ધાણા જીરું. અહીંયા લાલ મરચું મેં નથી નાખ્યું, તમે નાખવા માંગતા હોય તો એડ કરી શકો છો, અને તલ પણ એડ કરી શકો છો જો ભાવતા હોય તો. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે. હવે આ રીતે હાથેથી બધી વસ્તુ મસળીને મિક્સ કરી દેવાની છે. અને આપણો ચણાનો લોટ થોડો બચ્યો છે ને, એ થોડો થોડો આપણે કરી અડધો કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું. અને જો તમે સોડા નાખવા માંગતા હોય ને, તો એમ કહેવાય ને અડધી ચપટી જેટલા, ચપટીમાંય થોડા ઓછા એટલા સોડા તમે નાખી શકો છો. પણ આને ગરમ ગરમ ખાવા હોય, અને આપણે દૂધી ને ગાજરને નાખ્યું છે અને લોટ સોફ્ટ રાખ્યો છે, એટલે પોચા જ થશે. અને વધારે પડતા તમારે સોફ્ટ ખાવા હોય ને આ રીતના વડા, તો તમે થોડો સોડા એડ કરજો. તો જો આ રીતનું થવું જોઈએ. અહીંયા તમે ઈચ્છો તો લોટ વધારે અને સાથે થોડું દહીં પણ એડ કરી શકો છો, પણ અમે લોકો નથી કરતા. તમારે ભાવતું હોય તો તમે અંદર નાખી શકો છો, થોડું મીડિયમ ખાટું હોય એવું દહીં. તો એ પ્રમાણે તમારે લોટની ક્વોન્ટિટી લેવાની રહેશે. હવે લોઢીને એકદમ સરસ ગરમ કરી દેવાની, અને થોડું તેલથી આ રીતે ગ્રેસ કરી દેવાનું, અને ધીરે ધીરે હાથેથી આ રીતે વડાની જેમ થાબડી દેવાના. આને તમે શું કહો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. ઘણા લોકો ભાતના આવા વડા બનાવતા હશે. તો આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગતા હોય છે, પેટે ભરાઈ જશે, અને બધા શાકભાજી અંદર હોવાથી આપણને એમ કહેવાય ને ખાવાની મજા પણ આવશે. અને જે લોકો ના ખાતા હોય બાળકો, એ પણ ખાઈ શકે. તો બાળકોને તમારે આપવા હોય તો ફ્રેશ ભાત બનાવીને પણ તમે આ બનાવી શકો છો. હવે થોડું એમ કહેવાય ને પહેલી વાર જ તમારે આ રીતે તેલ થોડું નાખવાનું રહેશે, બાકી ના નાખો તો નેક્સ્ટ ટાઈમ ચાલે. એમ બીજી વાર જ્યારે બનાવો ને, તો અત્યારે મેં એક સાથે 5 વડા આવ્યા હતા, તો આ રીતે થાબડી અને વડા જેવું બનાવી દીધેલું છે. અને આગળ પાછળ કરી મીડિયમ ટુ લો ફ્લેમ પર એને શેકતા જવાના છે આ રીતે. બહુ વધારે પડતું તેલ નથી નાખવાનું, થોડું થોડું તેલમાં પણ સરસ થઈ જશે. એકદમ સરસ લાઇટ બ્રાઉન જેવો કલર આવે ને ત્યાં સુધી શેકી લેવાના. હવે આ જ રીતે આપણે બીજા વડા પણ મૂકી દઈએ. હવે તેલ નાખવાની જરૂર નથી, એકવાર નાખ્યું છે ને તો ચાલશે. અને નાખવું હોય તો તમે નાખી પણ શકો છો. તો તમે ઘરમાં વધેલા ભાત પડ્યા હોય તો શું બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને જો મારા વિડીયો થોડા પણ પસંદ આવતા હોય અને તમારા જીવનમાં યુઝફુલ થતા હોય, તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મને થોડો સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ પણ જરૂરથી કરતા રહેજો. તો તમે મને સપોર્ટ, કમેન્ટ, લાઇક અને મારા વિડીયોને શેર કરીને કરી શકો છો, જો તમે ઈચ્છો તો. હું તમને દેખાડું નજીકથી કેવા બન્યા છે. અને તમે આમનામ ખાઈ શકો, ચા સાથે ખવાય, ગ્રીન ચટણી સાથે, અથવા તો સોસ સાથે પણ ખાઈ શકો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.